સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. જાણ થયું ધર્મપુર વિશે, આવ્યા શ્રી હરિ સહજાનંદ. ઘર ઘર પ્રતિ તેથી ઘણો વધ્યો જનમનમાં આનંદ. ભક્ત કુશળ કુંવર બાઈ જે આવ્યા મેં નામાં બેસીને તે વળી તે હનો સુગ્ન પ્રધાન આવ્યો સન્મુખ આપવા માના. શ્રીજી મહારાજ ધર્મપુર પધાર્યા છે. જાણ થયેલી છે ધર્મપુરમાં કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. એટલે બાઈ પણ મેનામાં બેસી અને મહારાજને સન્મુખ આવ્યા છે. એનો સુગ્ન પ્રધાન પણ એ પણ સન્મુખ બધા આવ્યા છે. રાણીનો પૌત્ર વિજયદેવ જે ગુણનું ધામ છે એ પણ સામા આવ્યા છે. બહુ સારું સન્માન કરેલું છે. સારા હાથી ઘોડા શણગાર્યા છે. રથ પાલખીનો કોઈ પાર નહીં. એ બંદૂકો વાળા અને આખું સૈન્ય, રાજાના સૈન્ય બહુ મોટા હતા દીદી. ડંકો નિશાન છડીદાર છડી પોકારે. અને કુંવરનું પણ કેવું માન હતું. એના મસ્તક ઉપર પણ ચમર ઢોળતા હતા અને છત્ર હતું સરસ મજાનું. ને મહારાજને સન્મુખ જાય છે. અને જાત જાતના વાજિંત્રો વાજે છે. કોઈ બખતરિયા અને કોઈ પાખતરિયા, શાસ્ત્ર વિવિધ પ્રકારના ધરિયા, શસ્ત્ર, જાત જાતના હથિયારો ધારેલા બધા. ગામથી એક ગાંવ સુધી મહારાજને સન્મુખ ગયા છે બધા. એક ગાંવ સુધી. પેલા આપણે જાતા આચારમાં જ આવે, હવે જવું નથી પડતું નહીં. ડાયરેક્ટ પૂછી આવે. ગાડી હારી થઈ ગઈ ને હવે. ઉતર્યા વાહનથી કુમાર, દંડવત નમિયા તે હઠાર. મહારાજ જેવા સન્મુખ દેખાણા એટલે રાજકુંવર અસવારીમાંથી નીચે ઉતર્યા, વાહનમાંથી. શ્રીજી મહારાજને સન્મુખ જઈને દંડવત પ્રણામ કર્યા છે. આ સંસ્કારીઓ સત્સંગ. મહારાજને પ્રેમથી દંડવત પ્રણામ કર્યા, હાથ જોડ્યા, આશીર્વાદ માગ્યા. લોકલ માણસો આશીર્વાદ માગે એ વિચિત્ર કહેવાય, પણ મોટા માણસો માગે એટલે ઘણું બધું સારું કહેવાય. અને કુશળ કુંવરબા પણ દૂરથી મહારાજને પગે લાગેલા છે. મહારાજ ભલે આવ્યા, બહુ દયા કરી, હે દર્શનના દાન અમને દીધા, એવા કેટલાક સ્નેહના શબ્દો ઉચ્ચારી કુશળ કુંવરબાએ પ્રેમથી દર્શન કરેલા છે પ્રભુના. કુંવરે વિનંતી કરી, પ્રભુ આપણે માટે હાથી શણગાર્યો છે, ઉપર આવો પ્રભુ, બિરાજમાન થાવ. અને સંતોને રથ ઉપર બેસાડ્યા છે. અને મહારાજને હાથી ઉપર, શ્રીજી મહારાજ ઉપર એક સરસ મજાનું સોનાનું ઉપર કળશ હોય, સોનાનો કળશ, એવું છત્રધાર્યું કર્યું છે. બંને બાજુ ચામરવાળા. એમાં રાજકુંવર પણ મહારાજની સેવામાં. એવી સુંદર શોભા થઈ છે કે શોભા વર્ણન કરી ના શકાય. છડીદારો છડી પોકારે છે. ખમ્મા ખમ્મા કહે છડીદાર, કરે કીર્તન સંત ઉચાર. એમાં પુરમાં પધાર્યા મુરારી, નિરખી હરખ્યા નર નારી. ગામથી બહાર તો એક ગાંવ સુધી સન્મુખ ગયા હતા. પછી એ વાજતે ગાજતે ગામમાં પ્રવેશ કરેલો. કહેવત છે, યથા રાજા તથા પ્રજા.
રાજાને ભાવ છે ભગવાનમાં તો પ્રજાને પણ જબરો ભાવ છે. દર્શનને માટે લોકો ઉમટી પડ્યા છે ચારે બાજુ. બજારોમાં ભીડ જામી ગઈ હો. પોષ વદી દસમ અને રવિવારને દિવસે શ્રીજી મહારાજ પધાર્યા હતા. રવિવારના પછી રજા હોય ને પાછી, તેથી તો રવિવારની રજા હશે કે નહીં ખબર નહીં, પણ મહારાજ ગયા હા તો રવિવાર તેથી આમાં લખ્યું પોષ વદી દસમ અને રવિવાર શ્રીજી મહારાજ ધર્મપુર પધાર્યા છે. મહારાજ ધર્મપુર પધાર્યા છે તો ધર્મપુરની જનતાને માટે આજનો દિવસ બહુ નવાઈનો હતો અને જુગો જુગ સાંભળે એવો દિવસ હતો. જેમ આપણી હમણાં 22 તારીખ ગઈ અયોધ્યા શહેરને માટે અને રામચંદ્રજી ભગવાનની પ્રતિષ્ઠાનો એક કે વિશ્વમાં યાદ રહે એવો દિવસ, તો એવો એક હરખ ધર્મપુરની જનતાને થયેલો છે. મહારાજ આવ્યા છે, દર્શન કરવાને માટે લોકો દોડ્યા છે અને બધા બોલે હો જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ. અને શ્રીજી મહારાજ પણ જનતાનો ભાવ જોઈ નવ રસ રૂપે મહારાજ દર્શન આપેલા છે. હાસ્ય રસ, કરુણ રસ, ઘણા રસ છે, શૃંગાર રસ, રૌદ્ર રસ, શાંત રસ, બીભત્સ રસ, 9 પ્રકારના રસ છે. એવા અદભુત જેની જેવી ભાવના ને એવા દર્શન થયા. બધાના ચિત્ત મહારાજમાં ચોટ્યા છે. ખૂબ વાજતે ગાજતે શ્રીજી મહારાજ દરબારમાં આવી, એટલે દરબારમાં પહોંચ્યા છે. અશ્વારી દરબારમાં આવી, પૂર્વ મુખે એક સરસ મજાની હવેલી હતી, એમાં શ્રીજી મહારાજને ઉતારો આપ્યો. રાજના મકાન તો હોય ને એવો સરસ મજાનો વિશાળ હોલ ને એવો મહારાજને ઉતારો આપ્યો. આમ અંદર ગયા ને મહારાજ કે સંતો બધા એવા આમ સરસ મજાના ગાદી, તકિયા, ઓછાળમ રંગબેરંગી પાથરેલા. તમે જો તો ઘણી સ્વર્ગમાં આવી ગયા ને એવું લાગ્યું. રંગદાર નવા નવા રૂડા રંગ, કાચના તખ્તા, ઝુમ્મર, હાંડી, સિંહાસન, અદભુત બધું. એટલું જ નહીં, અને ફળ ફૂલ બધા ધોઈ સાફ સૂફ કરી એમ તમે જો તો એમ લેટેસ્ટ માલ બધો, જાત જાતનું ખાંડ, સીધા પાણી, તે બધું એવું બધું રાખ્યું તો આમ જુઓ તો આમ મજા આવી જાય જોવાનું. એટલું બધું અદભુત એમ ખાન પાન, મેવા, મિષ્ટાન બધું ગોઠવી રાખ્યું હતું. છતાં પણ કીધું પ્રભુ અહીંયા રહેવાનું છે, આ બધું આપણે માટે છે, લહેર કરો, જે હજી જોઈએ કેજો પાછું વિના સંકોચે. જે જરૂર પડે એ પ્રેમથી કહેજો, કઈ ખામી હોય તો. મુકુંદ બ્રહ્મચારીએ થાળ બનાવ્યો અને શ્રીજી મહારાજ જમ્યા. સંતોને પણ બધાને જમાડ્યા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભાઈ સિંહ, બાઈએ શ્રીજી મહારાજને નિરીખ્યા, એ આનંદ હમાતો નથી હો. એને તો ભાવ જબરો હતો ને. વારંવાર પ્રેમથી વંદન કરેલા છે પ્રભુને. પ્રેમના આંસુ વહ્યા છે. માણસને શોકના આંસુ તો વહે, પણ પ્રેમના આંસુ બહુ ઓછા દેખાશે. પ્રેમના આંસુ વહ્યા છે. જેમ કોઈક રાંક હોય અને એને રીધિ સિદ્ધિ મળી જાય અને કેવો આનંદ થઈ જાય, બેભાન થઈ જાય ને માણસ. ઘણી વાર બહુ આમ જુએ ને સંપત્તિ આમ કંઈક થઈ જાય, બેભાન થઈ જાય. કાં તો ગયું જુએ તોય બેભાન થઈ જાય. બધું ગયું, જીવ નીકળી જાય. ડાયરેક્ટ ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયા. એ કે સ્વામી પહેલા બધા અહીંયા કને જાવ જલાલી જબરી હતી. એ વિદેશના બધા મોટા મોટા કંત્રાટી ને તેને બધું આમ હતું. ગવર્મેન્ટે નિર્ણય કર્યો, પછી બધા જેટલા હતા ને ઓફિસરો ને શેઠિયાઓ ને માલિક ને બધાને બોલાવ્યા સરકારી ઓફિસમાં. 8 વાગે બોલાવ્યા. જેટલા સંપત્તિદાર હતા એ બધાને ઓફિસમાં બોલાવ્યા. બધા ઓફિસમાં આવીને ખુરશીમાં બેઠા અને રાજના માણસો જઈને બધી ઓફિસો કવર કરી લીધી. લ્યો, એ બધાને અહીંયા બોલાવ્યા. રાજના માણસો જઈ એની સંપત્તિ બધી જપ્તે કરી લીધી. ટોટલ લાખો કરોડોની આમદાની બધી, વાહન હશે, ઓફિસો હશે, બધું ચોપડા બોપડા, ઓફિસ જ આખી કવર. એમાં કેટલાકને કહું મારી આટલી બધી સંપત્તિ કઈ, કેટલાકને જીવ નીકળી ગયા. હા, ક્યું ભેગું જીવ ભાગી ગયો.
એવા કિસ્સા બન્યા હતા. બધું ગયું મારું, હજી પણ એ સરકાર કોઈની સંપત્તિ વસાવવા દેતી નથી. તમે રહ્યો ભાડે મકાનમાં રહ્યો, પોતાનું કાંઈ નહીં, કમાવો એટલે તમારું, બાકી મિલકત અહીંયાની નહીં. ઘણી જગ્યાએ એવું છે. અમુક દેશોમાં સંપત્તિ તમારી થવાની ન દે. હા, સ્થાવર બેંકમાં બેલેન્સ હોય, બાકી તમારું મકાન બગન તમારે નહીં, એ ભાડે રહ્યો તમે, બસ એ ગવર્મેન્ટનું બધું ભાડા ભરો. તો આજે કુશળ કુંવરબાને મહારાજના દર્શન, મહારાજના આટલા બધા સંતો આવે ને એવો આનંદ થઈ ગયો ને, ભાન ભૂલાઈ ગયું શરીરનું. થોડીક વાર તો ભાન વિનાના થઈ ગયા. પછી ભાનમાં આવી અને મહારાજને વારંવાર પ્રણામ કરેલા છે. પાણી જોડી કહ્યું પ્રભુ પાસ, વસો આપુરમાં ખટ માસ. સાધુ સત્સંગીઓને તેડાવો, અહીં સારો સમયો કરાવો. કુશળ કુંવરબા હાથ જોડીને કે મહારાજ હવે જો આપણું ઘર છે અહીંયા, કમસે કમ 6 મહિના તો રહી જાઓ અહીંયા, અને એ દેશ દેશથી બધા સંતો અને સત્સંગીને બધાને બોલાવો, મોટો સમયો કરો અહીંયા કને. બધું તમારું છે, ક્યાં ગમે એટલો ખર્ચો થાય ને એની કાંઈ ચિંતા નથી. મહારાજ કે કાઠિયાવાડથી લોકો આવે તો એની સાથે ઘણા બધા ઘોડા હોય, તો ભરૂચમાં દાણ લાગે છે આ રસ્તે આવવા માટે, કે અડચણ થાય છે. બીજા ભાઈ કેટલાક આવે તો રસ્તામાં, રસ્તો અમુક જગ્યાએ બિહામણો છે, લૂંટારા લોકો લે છે, માણસો લૂંટાઈ જાય બધા. બોલાવા કેમ અહીંયા કને તકલીફ છે. તો બાઈ કે પ્રભુ એ ભરૂચ વાળું દાણ છે, હું માફ કરાવી દઉં છું. જશે સત્તા એને લ્યો. અને જ્યાં કને ભય છે લૂંટાવાનો, ત્યાં મારે ચોકીદાર માણસો મૂકી દઉં, કે હથિયાર બંધી. આખા માર્ગમાં કોઈ ન લૂંટાય અને ક્યાંય દાણ ન લાગે. ઘાસચારાની વ્યવસ્થા કરાવી દઉં, પણ અહીંયા બધાને બોલાવો, કે એકવાર બધાને બોલાવો અને મોટો ઉત્સવ કરો. મહારાજ કે હારું, આટલી વ્યવસ્થા કરી છે ત્યાં પહોંચવાની. પછી તો શ્રીજી મહારાજ બધાને બોલાવ્યા છે. આત્માનંદ સ્વામીને કીધું, સ્વામી ગઢપુર કાગળ લખો, બાઈ ભાઈ જેને મારો વિયોગ છે ને એ બધા અહીંયા આવી જાય છે. મહારાજ વડતાલ ગયા પછી ગઢપુર ગયા નથી હજી દર્શન દેવા, ત્યાંથી સીધા આવી ગયા અહીંયા ધરમપુરમાં. તો જેને મારા વિના અકળામણ થાય છે એવા બાઈ ભાઈ બધા મહારાજ કે અહીંયા કને બોલાવી લો. કે પત્ર લખ્યા છે, એ બધાને આમંત્રણ આપ્યા છે. બાઈને ભાવ જબરો, નિત નવા ભોજન જમાડ્યો, જોરદાર. અને સંતોને મહારાજના દર્શનનો લોભ બહુ, હારા રસોઈ હરખી ન બનાવે, કાચું બાચું ખાઈને મહારાજ પાસે બેઠા હોય, આવું થયું છે ને. મોજ ઘણી હતી, સીધા પાણી બહુ હતા, અને રસોઈ બનાવવાની આળસ, એટલે ગમે એવું મળે જમીને મહારાજનો લાભ લેવો સમજાય એ વધારે. એમાં કેટલાક હારા માંદા થઈ ગયા સાધુ. પછી શરીરને ખાવાનું વ્યવસ્થિત ન હોય ને તો માંદું થઈ જાય, સમજા ને. જોઈએ એવું દેવું પડે એને. વધારે દેવ તો માંદું થઈ જાય પાછું, ઓછું દેવ તો માંદું થઈ જાય, એને અનુકૂળ તો દેવું પડે. કુશળ કુંવરબાઈ જોયું કે સાધુ માંદા થઈ જાય છે, રસોઈ કરતા નથી. 4 હારા બ્રાહ્મણોને બોલાવી દીધા, રસોઈ માટે રાખી દીધા. છતાંય પોતે પાછું ધ્યાન દે, હરખું બનાવે છે ને રસોઈ, બરોબર સંભાળ રાખે. અને જ્યારે સંતો જમતા હોય ત્યારે પણ બાઈ દૂરથી દર્શન કરે. સંતો પાણી નાખે ને જમવામાં, બાઈ કે જો અહીંયા અમારો આ પ્રદેશ છે ને એનું પાણી સારું નથી, કે પચે નહીં, કે આમ જેમ તેમ કરીને ખાવતો બોલ્યો. શું કેવું એને, અહીંયા પાણી નાખવું નહીં, કે મહારાજને કે સંતો ના પાડો, પાણી ના નાખે, એમને એમ જમે. કે તમે ત્યાં જઈને ગમે તેમ કરતા હજો, પણ અમારો દેશ અહીંયા કને પાણી પચે નહીં એવું છે, કે એટલે હરખું જમવું પડે વ્યવસ્થિત એમ. તો શ્રીજી મહારાજે સંતોને કીધું કે સંતો ભોજનમાં જળ લેવું નહીં. મહારાજ સંતોને પીરસે પાછા. સંતો મહારાજને જોઈને રાજી થાય
અને કેટલાક હશે ને એવા મારા જેવા સાધુ મહારાજ પાણી નાખવા ના પડે ને એમાં હારે રાજી થઈ ગયા. કોક તો રાજી થઈ ગયા ને, હે જોરે નાખવું પડતું હોય એ તો રાજી થઈ જાય. કોક રાજી થઈ ગયા, સમજ્યા ને. પણ પછી મહારાજ શું કીધું કે સંતોને ગમે તેમ હોય તો સ્વાદમાં બહુ પડવું નહીં, કે સમજ્યા કે નહીં. સંતોને સ્વાદમાં પડવું નહીં. અને સંતો તરત સમજી પણ ગયા હો. સાધુએ સ્વાદને વશ ના થવું, કે એ એક સાધુનો ધર્મ છે. તો સંતો તરત સમજી પણ ગયા અને કેટલાક શરમાણા, સમજ્યા ને. તો મહારાજ ઉપરથી કહે છે પણ આપણો ધર્મ આપણે સાચવાનો હોય. બાઈને રાજી કરવા માટે મહારાજ કહે છે અન્નમાં પાણી ન નાખવું, પણ આપણે કઈ રીતે જમવું એ આપણો ધર્મ આપણે સાચવાનો હોય. સમજી ગયા બધા તરત. એટલે સંતો શરમથી નીચું પણ જોઈ ગયા, જેને મનમાં થયું હશે ઈ. પછી મહારાજ ઉતારે વધાર્યા છે. થોડીક વાર પોઢ્યા મહારાજ. પછી બપોર પછીના સમયમાં મોટી સભા ભરી, એમાં સંતો, પાડાઓ, બ્રહ્મચારીઓ, એ સત્સંગી હરિભગત બધા સ્વસ્થપણે બેઠા. ગામના કેટલાક માણસો હતા, એ સભામાં વ્યવસ્થિત આખી સભાની વ્યવસ્થા કરી. બાયુ ભાઈઓને અલગ આમ, જોકે સંતો હરિભક્તો ભેગા હતા એટલે ખબર જ પડી જાય બધાને ક્યાં ક્યાં જઈને બેવાય. બાયું બેહી ગયા ભાઈઓ. આખી સભા લૌકિક થઈ હો. અને શ્રીજી મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી અદભુત વાતો કરી. પછી લજ્જા વિશે વૃષલાલે કહી વાત ભલી તે હકાળે. લજ્જાથી પણ ધર્મ રહે છે, લજ્જા ધર્મની પાડ કહે છે. પછી મહારાજ આખી સભામાં લાજની વાત કરી હો. લજ્જા ભલી ધર્મની પાડ જાણો, લજ્જા સદાચાર ગઢ પ્રમાણો. જો લાજ જે નામ નથી ન તૂટે, તો ધર્મ તેનો નહીં છે કછૂટે. માણસના જીવનમાં થોડીક શરમ હોવી જોઈએ. શરમ, સમજ્યા ને. સમજી ગયા ને, શરમ લાજ આવે એમ. તો લાજ છે એક ધર્મની પાડ છે. આવું કરીશ તો કેવું ખરાબ લાગશે. એક લાજ અને શરમ આવે એવું કરવામાં એમ. તો લાજ છે સદાચારનો એક ગઢ છે. ગઢ છે કિલ્લો. જીવનમાં સદાચારનો કિલ્લો છે. કયો? લાજ છે. પાપ કરતા શરમ આવે, ગાડું બોલતા શરમ આવે, ઝઘડો કરતા શરમ આવે. આ શરમ છે એ લાજ છે એક જાતની. લાજ છે કેવું કામ કરે છે? હાથીના પગમાં સાંકળ બાંધી હોય, હાથી ક્યાંય જઈ શકે નહીં, હાથીનું એક બંધન થઈ ગયું. એમ માણસનું જીવન લાજ છે એક સાંકળ જેવું બંધન થયું કે એનું જીવન આડું ઓરું જાય નહીં. પછી જેને શરમ હોય એ. અને જો બંધ તૂટી જાય, હાથીને હાંકળ તૂટી જાય તો ભાલા કામ ન કરે. પછી હાથીને ગાંડો થાય, પછી તો છૂટો સિર્યો સેરાય નહીં. કુસંગીને જો મને લાજ હોય, ડરે કુચાલે દિલ માહી તોય. મહારાજ કે સત્સંગ જેને નથી મળ્યો, કુસંગી છે, પણ જીવનમાં જો લાજ છે, વડીલોની શરમ આવે, મા બાપની શરમ આવે, માણસોથી જેને શરમ આવે, તો એનું જીવન હાવ કુમાર્ગે ન જાય. કુસંગી હોય તોય. પણ જેને લોકની લાજ તજી દી, ના નેવે મૂકી દીધી લાજ ને નેવે, પછી શું કુકર્મ ન કરે. જેને કોઈના બાપની શરમ જ નથી, બધું કરવાનો છે, મન ભાવે કરશે કે હો. લાજે કરીને જન શીલ પાડે. લાજથી શીલ પડે. શીલ એટલે બ્રહ્મચર્ય વ્રત પોતપોતાના આશ્રમમાં. લાજે કરી દુર્ગુણ દૂર ટાળે. જેને શરમ છે એના જીવનમાં જો કંઈક દુર્ગુણ હોય ને, વ્યસન હોય, કંઈક બોલવાની ટેવ હોય, એને બોલવા જવું તો ટાળી નાખે. જેના જીવનમાં લાજ છે એ